સંત નાથા બાપાની 7મી પુણ્યતિથિ નિમિત્તે હરિનામની અલગથી ગુંજ્યું રાજપર. 9 દિવસીય અખંડ રામધૂન સાથે મહાયજ્ઞનું આયોજન. મોરબી નજીક આવેલા રાજપર ગામમાં ભક્તિને સેવા ભાવનાનો અનોખો માહોલ સર્જાયો છે. સંત નાથા બાપા ભગતની 7મી પુણ્યતિથિના પાવન પ્રસંગે અહીં 9 દિવસીય અખંડ રામધૂન તથા મહાયજ્ઞનું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર ગામ ધાર્મિક રંગે રંગાઈ ગયું અને દૂર દૂરથી ભક્તો ઉપસ્થિત રહી ધર્મ લાભ લઈ રહ્યા છે. મોરબી જિલ્લામાં રાજપર ગામે વર્ષો પહેલા સંત શ્રી હરિનામની જ્યોત પ્રગટાવી પૂજ્ય સંત શ્રી નાથા બાપા ભગતે આશરે 48 વર્ષથી સંસ્થાનો ત્યાગ કરી હરિનામનો સંદેશ ગ્રામ્ય વિસ્તારોમાં ફેલાવ્યો. એમ કહેવાય છે કે 500થી વધુ ગામોમાં પ્રભાત ફેરીને રામધૂનની પ્રેરણાથી પ્રગટેલી રામધૂન આજે પણ રાજપર ગામમાં અખંડ પ્રચલિત રહી ભક્તિનું પ્રતીક બની છે. તારીખ 18મીના રોજ પ્રાતઃકાળે શરૂ થયેલી અખંડ રામધૂન તારીખ 27મીની સવાર સુધી સતત 24 કલાક નિરંતર ગુંજતી રહેશે. કાર્યક્રમના સફળ આયોજન માટે ગામના ધૂન મંડળ, ગોપી મંડળ, આગેવાનો અને યુવાનો સતત સેવા આપી રહ્યા છે. આ સમગ્ર મહોત્સવની વિશેષતા એ છે કે મહાપ્રસાદની વ્યવસ્થા સંપૂર્ણપણે ગ્રામજનો સંભાળી રહ્યા છે. બહારથી કોઈ રસોઈયા બોલાવવામાં આવ્યા નથી. ગામની બહેનો અને પુરુષો સ્વયંભૂ રીતે રસોડામાં સેવા આપી રહ્યા છે. રસોડામાં દરરોજ 20થી 25 બહેનો સેવા માટે જોડાઈ લગભગ 150થી 200 રોટલા તેમજ આશરે 25 કિલો લોટની રોટલી તૈયાર કરે છે. સેવા માટેનો મોડકો એવો છે કે ઘણીવાર વધુ બહેનો ઉપસ્થિત રહે છે. દરરોજ અંદાજે 2000 જેટલા શ્રદ્ધાળુઓ મહાપ્રસાદ ગ્રહણ કરે તેવી સુવ્યવસ્થિત વ્યવસ્થા ગોઠવાઈ છે. રાજપર ખાતે ચાલી રહેલી અખંડ રામધૂન સાથે સંકળાયેલ ભક્તોમાં જયાબેન કેશવજીભાઈ કૈલા છેલ્લા 20 વર્ષથી નિષ્ઠાપૂર્વક જોડાયેલ છે. જયાબેનના જણાવ્યા મુજબ આ રામધૂન દર વર્ષે એક જ્યોતિર્લિંગ સ્થાને યોજાય છે, જ્યાં 9 દિવસ સુધી રાત દિવસ સતત અવિરત રામધૂનનું સ્મરણ ગુંજતું રહે છે. તેમજ દર વર્ષના ચૈત્ર માસ દરમિયાન આશરે 500થી 700 જેટલા ભક્તો અયોધ્યા ખાતે જે રામધૂનમાં સહભાગી રહે છે. જયાબેન સાથે મંજુબેન રામજીભાઈ ગડારા અને વસંતાબેન ગોવિંદભાઈ સાદણિયા પણ વર્ષોથી આ ધાર્મિક પ્રવૃત્તિમાં નિષ્ઠાપૂર્વક સેવા આપી રહ્યા છે. હાલ આ ધૂનના પ્રમુખ તરીકે બાબુભાઈ ગોપાણી સેવા આપી રહ્યા છે અને તેમની સાથે 50થી 60 સભ્યોની કાર્ય ટીમ વ્યવસ્થા સંભાળી રહી છે. સમગ્ર ધૂન મંડળમાં અંદાજે 85થી 90 પ્રતિનિધિઓ સક્રિય રીતે જોડાયેલા છે. આ ઉપરાંત જયાબેન કેશવજીભાઈ કૈલાના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં મોરબી શહેરમાં પણ આ રામ નામ ધૂનની શરૂઆત કરવાની યોજના છે. રામ નામ લો અને લેવડાવો સંત શ્રી નાથા બાપા ભગતનો સંકલ્પ આજે પણ ભક્તોમાં પ્રેરણારૂપ બની રહ્યો છે. શ્રી રામ જય જય રામ, લાખ દુઃખની એક દવા, શ્રી રામ જય જય રામના ગુંજતા જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની રહ્યું છે. સમગ્ર આયોજનમાં એકતા, ભક્તિ અને નિસ્વાર્થ સેવા ભાવનાનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. ગામના સર્વે ગ્રામજનોને આયોજન સમિતિ દ્વારા સર્વે શ્રદ્ધાળુઓના પવિત્ર પ્રસંગે હાજરી આપી રામધૂન અને મહાયજ્ઞનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવાયું છે. રિપોર્ટર પિત્રોડા સંગીતાએ, મોરબી, ગુજરાત.